સુરતમાં છે ને એક ચેલેન્જ લઈ લઉં, એક વર્ષમાં મારે છે ને 3 લાખ રૂપિયા ભેગા કરવા રેપિડોમાંથી, પછી હું છે ને એક ગાડી લઈ લઉં, એવું ચેલેન્જ લઈ લઉં. ઓર્ડર કરવાનો હતો 68 રૂપિયાનો, તમારે ભાઈ લઈ કેટલા લીધા 155, લૂંટી લીધો. કોને બતાવું છે શનિ બનીનો કામ કરતો હોય કરીને. મિલ જા તમારો ભાઈ કેડી રાઇડર કયો, બ્લોગર કયો, કોમેડી કયો, આપણે બધું કરતા હોય એટલે ફાફા પડવા માંડ્યા. સુરત જઈને આવ્યો હતા તો આપણે બધું કરતા હોવી જોઈએ આપણી ચેનલની અંદર. પણ અત્યારે તો ભાષા આવી ગયા છે આપણા ઘરે, વરસાદનો માહોલ છે. અને સુરતમાં હું ઘણી જગ્યાએ આખો સુરત મેં એક્સપ્લોર કર્યું કે એવું તો નહીં કહી શકાય, બહુ બધી જગ્યાએ ગયો છું, ફર્યો છું અને નવું નવું જાણવા મળ્યું છે. 2-2.5 મહિના જેવું રોકાણો છું ના, તો એ બધી વિડીયો તો બ્લોગ ને એવું કંઈ શૂટ નથી કર્યું. એટલું બધું મેં નાના તમને કટકા જોડીને હું જેવો વિડીયો બને એવું હું તમને શૂટ કરીને તમને દેખાડીશ. વિડીયો તમને કેવો લાગે છે તમે પહેલાં પૂરો જોજો અને જણાવજો ભાઈ કેવો લાગે છે. અમારી ચેનલ પર તમે નવા આવતો ભાઈ અમને સપોર્ટ કરવા માટે એક લાઇક કરો ને સારી કોમેન્ટો કરો. તમારી કોમેન્ટો આવે ને તો અમે વાંચીને એમ થાય કે હા ભાઈ કોક તો છે કે આપણે વિડીયો જોવે છે. તો ભાઈ નવા હોય એ આપણા વિડીયોને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો. હજી ફાફા તો પડે જ છે. ને હવે આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર, તો હવે કાંક પ્રેન્ક કરશું, વિડીયો શૂટ કરશું, બ્લોગિંગ કરશું, બધું કરશું ધીમે ધીમે. તો મજા આવશે. અમારા પેજ ઉપર નવા આવતો તમે ફોલો કરી નાખજો. અને હવે ભાવનગરમાં જ આપણે કાંઈક યુનિક ટ્રાય કરશું. તો આ બ્લોગ તમે પહેલાં પૂરો જોઈ લો પછી. તો ગાઈસ આપણે અત્યારે અમરોલી ગામમાં છીએ. અરે અહીંથી નહીં, પોલીસવાળા ચલાન કાઢી લે છે. તો હવે થોડાક ઘર બાજુ જઈએ, વરાછા બાજુ, નાથી આપણે રાઈડ મળવી તો મળશે. આજે પબ્લિકને શું થઈ ગયું સુરતી લોકોને, ભાઈ આજ તો હું ફૂલ ડે કામ કરવાનો હતો તો ભાઈ ઓર્ડર જ નહીં આવતા, ખાલી જવું પડે. અને આટલું બધું પબ્લિક નથી નકરતો ભાઈ ખીચો ખી ટીટી ચાલુ તોય. અમુક વાર તો માર્કેટમાં લેવાના જાય ને પાર્સલ, સાડીઓના સેમ્પલ લેવાનો પાર્સલ આવે ને, એમાં તો હું ખોવાઈ જાઉં. કારણ કે બધી બાજુ ગેટ મૂકેલા હોય, મેઇન ગેટ હોય ને એ વાત તે, અને પછી યાર ખોવાઈ જાઉં હું તો યાર સાચું. કારણ કે છે ને આગળ મેઇન ગેટ જેવો આવો ગેટ હોય, પાછળ ગેટ હોય, પછી અહીંયા ગાડી મૂકું ને તો પછી બીજી બાજુ હું નીકળું મને ન ખબર હોય. હવે પહેલી વાર આવડે મોટા બિલ્ડિંગમાં ગળીએ 10,000 5,000 માળ હોય, એમ એલા માળ નહીં દુકાનું હોય, એટલે નંબર હોય, એટલે એકડે 1 થી 5,000ની દુકાન, એમાં આપણે ગોતવાનું ખોવાઈ જાવી એમાં. પછી જો અહીંયા ગાડી પાર્ક કરી તો ડાયરેક્ટ પાછળની સાઈડ નીકળું હું. પછી હું કહું અહીંયા તો મેં ગાડી પાર્ક કરી નહોતી ને હું નીકળો ક્યાં, તો આવા કેટલા બધા પાર્સલમાં ભાઈ ધક્કા મારી થાય. એની કરતાં રાઈડું સારી, પણ રાઈડુમાં છે ને પૈસા ઓછા આપે ને પાર્સલમાં પૈસા વધારે આપે પણ તોડાવી વધારે નાખે. બે બાજા ઘાટા થે हमारा, बहुत घाटा पड़ता है. कतारगाम वराछा हाईवे पकड़ाई ने આમ તો નીચેથી લેવાની હતી, નીચેથી રાઈડ આવે તો લઈ તો એકવી, કોઈ વાંધો નહીં. જો અત્યારે વાદળા છે ભાઈ, તો ઘર બાજુ જવાનું થાય ને તો હું કેમેરો મૂકી દઈશ હો ભાઈ. હા બાઈક જ તે આપણે 2,000નું છે, એ બધું પલ્લી જાય ને તો હવે લેવામાં ફીન નીકળી જવાના હે. जो छाटा આવતા है ऐसा हमको फील होता है, आपको होता है कि नहीं होता है वो मेरे को तो नहीं मालूम है. तो ये जो हमारे पास जो कैमरे है ना उसमें सुपर व्यू करते हैं ना, तो आपको वो सारी चीज़ दूर दिखाता है. बस मैं कितना पास होता हूँ ना तो भी वो नहीं दिखाता है. दिल बता दे जरा, કોને બતાવું છે શનિ બનીનો કામ કરતો હોય કરીને.
ભાઈ આવડું મોટું બોક્સ લઈને જવાનું છે. ભાઈને કીધું હતું 140 લાગશે કારણ કે ભાઈ સાइज बड़ा है, वेट है 6 डबल लगेगा. हाँ हाँ એ મેડમ એમ કે ભાઈને ફોન કરો, જ્યાં સુધી ઓટીપી ન નાખો ને ત્યાં સુધી તમારો નંબર દેખાડે. નંબર મેં એનો મારો નંખાઈ ગયો હશે બે જગ્યા, બાકી ત્યાં એનો નાખવાનો હોય. ફોન કરો એ કે તમે ફોન કરો તો ફોન કરો તો એ મેડમ ઉપાડે. આ તો તમને જ લાગે. યુટ્યુબ ચેનલ છે કે વિડીયો બનાવવાનો હોય, ક્યારેક બનાવું ટાઈમ રહે કરે. ઓલા કસ્ટમર તો નથી આવ્યો એના યુટ્યુબ ચેનલ છે. હા યુટ્યુબ છે. હા ના ના બસ હાલો ભાઈ ઓર્ડર કરવાનો હતો 68 રૂપિયાનો. તમારે ભાઈ કેટલા લીધા 155 લૂંટી લીધો. બીજો ઓર્ડર નાનો તો છે તોય લઈ લીધો. આવું શું ભાઈ? હા ખાને વેઇટિંગ. ઓકે વેઇટ કર. આવા કસ્ટમર મળતા રહે ને તો ભાઈ હપ્તાના ભેગા થઈ જાય. એવું ટેન્શન તો હું કંઈ લેતો નથી, મોજે દરિયા જ છે કોઈ તે. હું મજા આવે આવા કસ્ટમર આવે ને. માય લોકેશન મેપ લે તું તે લેતો જા. જવાય નહીં પણ 1 કિલોમીટરનું પિકઅપ ફરીને જવું એની કરતાં થોડુંક બાકાથી ચલાવતું જવું સારું. કાયદા પહેલાં ભાઈને પિકઅપ કરીને ડ્રોપ કરીએ કારણ કે 2 કિલોમીટરની જ રાઈડ છે. આજે મોટી રાઈડ આવતી જ નથી. નકર તો હું છે ને 15 કિલોમીટર 22 કિલોમીટર વીઆઈપી રોડ ને વીઆર મોલ ને એરપોર્ટ રોડ ને વેસુ ને ત્યાંની જ બધી રાઈડ આવે. આજે ખબર નહીં શું થઈ ગયું છે રેપિડો વાળાને. આજ તો પાછી મેં મોટી મેમ્બરશીપ લીધી છે. પાણી પીવા ઉભો રહ્યો હતો અને કેમેરામાં ચાર્જિંગ નહોતું તો હું કેબલ લાંબો કરીને મોકલતો હતો. આમ મેં ઓલી છોડી દેખાઈશ ને તમે હાથ પડે છે એ ભાઈ હાય કરે જો. એનામાં આટો નથી કે આપણા ફ્રેન્ડ છે કે શું કરે છે, હજી હાય કરે જો. તો શરમ વિનાની ભાગી. હા તો વિડીયો તમારા બાપા જોઈ જાય ને તો એને કે આયુ બનશે. આવા નખરા રહેવા દો. સુરત છે. એક રાઈડ આવી હતી પણ 1 કિલોમીટરનું પિકઅપ હતું ને 2 કિલોમીટરનું ડ્રોપ હતો. એટલી હા નાનીમથી રાઈડ નથી લીધી. અત્યારે અમરેલી અમોરી એવું કાંક નામ છે. નામ તો યાદ રહે નહીં તો એવું કાંક નામ છે. અને હજી છોડ્યું છે ને ડોકાઈછા મારે જ છે. પાણી પી લે અને અહીંથી થોડાક બહાર નીકળે. ગાડીમાંથી પેટ્રોલ નથી, ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. પછી જાય એ બેન આપણે સામું જોતો ગયો. હવે શરમ બરમ ન લાગે. આપણે સુરતમાં આવીને બધું શીખી ગયા. અને મોસમ એકદમ અત્યારે ઠંડો પવન આવે. હમણાં વાદળા છે એટલે વરસાદ આવશે એવું લાગે છે. ભાઈ મારો કેમેરો સારો છે, તમારા ડાસા ક્લિયર નથી દેખાતા. નકર આવી બને કામ કરતા હોય તો બીજી કરવામાં મમરા ભરાઈ જાય ખોટા. હવે અહીંથી જ આવી ને કઈ ગાંડા થઈ ગયા મને ગાંડો કરી મૂકશે ભાઈ. ભગવાનને આપણે આમ જોઈ લીધું. 28 કિલોમીટર લઈને જવાનું છે. આપણે લાગશે 48 મિનિટ એટલે સમજી લો ને 1 કલાક. કારણ કે રસ્તામાં ટ્રાફિક મળશે એટલે 1 કલાક લાગવાની છે. અને 20 કિલો
જેવું કાંક પાર્સલ છે પાછળ કાંક નટ બોલ ને એવું છે કાકા ના જઈને જ દેખાડી છે કારણ કે અત્યારે વરસાદ આવશે ને તો ડખ્ખામારી થઈ જાય એટલે કાંઈ એવું કાંઈ શું કહેવાય બરાબર. અત્યારે ટાઈમ વેસ્ટ હું કરતો નથી અને ફટાફટ જઈએ. આમાં ભાઈ 219 રૂપિયા દેખાડે છે. હવે ના જઈને આપણે કેટલા મળે કોને ખબર. આ ભાઈને મેં કીધું હું કહું વેટ વધારે છે તથા ભાઈએ કાંટો બહાર કાઢ્યો એ કે જોખી લે હાલે 20 કિલોની અંદર છે તો 19 કિલો જ નીકળો. હું કહું આને લૂંટી લેત પણ આ ભાઈ ચાલાક હતા થોડાક. સારું આપણે પેટ્રોલ પુરાવી લીધું હતું કેટલાનું 280 રૂપિયાનું. કાંઈ વાંધો નહીં. આખો દિન કેટલું પેટ્રોલ થાય ને કેટલું કમાવીશું જોઈ લઈએ. હાઈવે આવે તો સારું છે. આ ખાચા ગલીમાં તો આપણે એવરેજ તૂટી જાય ગાડીઓની. હાઈવે ચડીએ ને પછી ચાલી જવા દેવું ધીમે. બસ એક થોડોક વરસાદ ન આવે તોય તે બાકા જીકે બોલાવતા જવું. કેમેરાને છે ને ફૂલ સેફટીથી બંધ કરી નાખશું. આમાં ગણપત દાદા બેઠા છે લઈ જાય છે કે હું હે અત્યારમાં ગણપતિ બાપા મોર્યા ઘીમાં લાડુ ચોર્યા ગજાનન આયો બાપા રીધી સીધી લાયો. ક્યાં પેલાની બનાવીને મૂકેલી છે રિપેરિંગ કરે છે. ના પેલાની છે હવે આને રિપેરિંગ કરશે. चाहे गणपति बापा हमको पहुंचा देना हमारे स्थान तक और उधर से एक ऑर्डर दे देना घर तक. बापा मोरिया रे. થોડીક મસ્તી કરી લીધી. એકલા મસ્તી કરવાનું મન ન થાય. બધા હોય ને આપણા હાર્દિક છે અજ્જો છે રિયાઝ બધા હારવાર હોય ને તો એટલે બધા તો હારવાર ન હોય એકલા હોય ને બધાની યાર મસ્તી કરતો આપણે બધાની યાર સેટિંગ આવી જાય. लो भाई शाम मिल गया तगड़ा वाला. A few moments later. तो गाइस પાર્સલ ફરી ગયું હતું. ગાડી આખી નમી ગઈ હતી. હવે હરખી રીતે બાંધ્યું છે અને વાદળા જુઓ તો તમે જોરદાર છે ને પુલ વચ્ચે ઊભું તો ન રહેવાય પણ મારી મજબૂરીમાં ઊભો રહ્યો હતો. અને હવે કેમેરો પણ લેક્ચરમાં મૂકી દઉં છું કારણ કે હવે આપણે કાંઈ વચ્ચે ઊભું રહેવાનું થતું નથી. વરસાદ આવે કે ન આવે પણ આગળ જઈને છે ને હું કેમેરો પહેલાં બેગમાં મૂકી દઈશ એટલે હું તમને 1 કલાકનો ટાઈમ દેતો હતો. 48 મિનિટ દેખાડતા હતા ને એટલે મેં તમને 1 કલાક થઈશ કારણ કે કાંક ના કાંક આવું થાય જ છે કારણ કે ફૂલ વજન છે 20 કિલો લોખંડનું છે કે શું છે ખબર નહીં. ખતરાનો સામાન હોય શું રામ જાણે કે ભાઈ કાંક નટબટ બોલતા હતા પણ છે ને વજનવાળો સામાન છે ને એટલે એક બાજુ વધારે વજન છે નમી જાય છે એટલે એને હવે હરખી રીતે બાંધી લીધું છે. સુરતનો તડકો હરી નાખ્યો આખો પેટ નીકળી ગયો. अभी मजा आएगा ना.